એક સમયના ભારતના ભૂભાગ એવા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોના વિરોધમાં વિરાટ બાઇક રેલી યોજાઈ હતી। તેમજ બાઇક રેલીમાં પંથકના સંતો, ધાર્મિક સંસ્થાઓ, રાજકીય આગેવાનો, ડોક્ટરો સહિત અનેક રાષ્ટ્રપ્રેમી ગણમાન્ય મહાનુભાવો જોડાયા હતા અને હજારોની ઉપસ્થિત જનમેદનીએ ઘટના પ્રત્યે આક્રોશ વ્યક્ત કર્યો હતો। બાઇક રેલી જૂના શિશુ મંદિરથી સિંધવાઈ માતાજી મંદિર ખાતે સભાના રૂપમાં ફેરવાઈ હતી, જ્યાં હિન્દુ હિત રક્ષા સમિતિના સભ્યોએ કલેક્ટરને આવેદનપત્ર આપી મહામહિમ રાષ્ટ્રપતિને પહોંચાડવા વિનંતી કરી હતી। હિન્દુવાદી વિચારધારાના લોકો એ VHPના સંઘના સત્ર સહાય નીચે એકત્રિત થઈ અને આ રેલી સ્વરૂપે સરઘસ સ્વરૂપે અહીંયા પાટણ કલેક્ટર કચેરીમાં અમે અમારી જે રાડ છે, અમારી ફરિયાદ છે, અમારો જે વિરોધ છે, અમારો આક્રોશ છે અને બાંગ્લાદેશની સરકાર પ્રત્યે અમારે જે સૂચિત કરવાનું છે એનું અંગુલી નિર્દેશન કરવા માટે થઈ અને અમે આવેદનપત્ર આપવા માટે કલેક્ટર સાહેબને મળ્યા છીએ। એમણે અમારું આવેદનપત્ર સ્વીકાર્યું છે અને રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચાડશે અને જે કંઈ થઈ રહ્યું છે બાંગ્લાદેશમાં એટલું અસહનીય છે કે એના પરિણામો ભવિષ્યમાં કદાચ ભારતમાં પણ કોઈએ ભોગવવા પડે કે એવો ખામિયાજો ભોગવવો પડે એવી મોટી સ્થિતિ પેદા થઈ ગઈ છે। હું આપના માધ્યમથી, અમારા નિવેદનના માધ્યમથી અને લોક માધ્યમથી મારો અવાજ પહોંચાડવા મીડિયાના માધ્યમથી માગીશ કે બાંગ્લાદેશની સરકાર વહેલી તકે બ્રહ્મચારી ચિન્મયદાસને મુક્ત કરે, હિન્દુઓને સુરક્ષિત કરે અને વિશ્વને ખાતરી આપે અને ભવિષ્યમાં કોઈ સૈન્ય કાર્યવાહી કરવાની જરૂર ન પડે અને ઘીના કામમાં ઘી પડી જાય બરોબર છે, નહીંતર એના પરિણામો જે છે એ વિશ્વને આખા બધાએ ભોગવવાના થશે એવું મને લાગે છે।